સ્કૂલો બધા ભળીને કામ કરી રહી અને સ્કૂલમાં કોઈ દિવસ ફી માટે ઉઘરાણ નહીં કરે કે ફી લાવીએ પછી તું દાખલ થઈ જાય, ના, કાંઈ નહીં. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ફી વગરના પણ ભણીને પાસ થશે. એ આ સ્કૂલનું મોટું બેનિફિટ છે. એની વાત કરી મને વાત કરી સારી વાત અને હોવું જોઈએ. જ્યાં જેને જરૂરત છે એને જ્ઞાન મળે અને સમાજમાં ઉભી રહેવાની શક્તિ એમને પ્રાર્થના થાય અને આવી સંસ્થા દ્વારા જ બધું કાર્ય સંભવ થઈ શકે છે. એટલે એ તમારી લોકોની ટ્રસ્ટીઓની બેનની ભાવના છે. લીના મારીની વાઈફ એ પણ ટ્રસ્ટી છે. આજે સ્કૂલ છે કે વેપાર થઈ ગયો છે, પણ ભલે વેપાર કરો, સાથે તમે એવું સમજતા રાખો. સરકાર ગ્રાન્ટ આપતી હોય, મદદ થતી હોય, વિદ્યાર્થીઓ કોઈ ભણી ગણીને સમાજમાં ઊભું રહેવાની શક્તિ પ્રદાન કરી શકતો હોય એવો એ ઘડતર હોય તો એ સ્કૂલ છે. પહેલું ઘડતર મા બાપ છે, પણ જીવનના પાસા માટે ભણવા માટે, જેમ ચાંદીપુર ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ ભણવા ગયા એમ કોઈ પણ સ્કૂલની અંદર પ્રિન્સિપાલ છે આપણા આચાર્ય ગુરુ હોય છે અને એના દ્વારા સમાજમાં ઊભી રહેવાની શક્તિ પ્રદાનની બધી પ્રેરણાઓ મળતી. એટલે એ આ સંસ્થા કરી રહી છે એ ખૂબ અમને સાધુવાદ છે કે આજે લોકોને આ કરવું ને બહુ મુશ્કેલ છે. ફી વગરની એન્ટ્રી નહીં મળે, ફી વગરની તમને સગવડ નહીં મળી શકે. ઘણા એવા છે કે પહેલાં તમારી મહિના પહેલાં 2 મહિના પહેલાં ફી ભરો પછી છોકરાની એન્ટ્રી મળે. પણ તમારા બધાની ભાવના છે કે નહીં, લોકો આગળ આવે બધે પણ. એટલે એનું નામ જે કૈલાસ નામ આપ્યું ચરિતાર્થ નામ છે. બીજું બાપુજી આપણે બી લઈએ છીએ, બટ એટલું ફોર્સ નહીં કરીએ, છોકરાઓને હેરાન નહીં કરીએ કે બહાર ઊભા રાખીએ કે બહાર બેસાડી દઈએ કે સ્કૂલમાં નહીં આવે, એવું નથી કરતા. એ નહીં હોવું જોઈએ. એવું નહીં હોવું જે કોઈ વાર ઘણી વાર મા બાપ ભણાવવા માટે મહેનત કરતા હોય બાળકો માટે, અને આપણે એની પરિસ્થિતિને સમજવા માટેનો એક તક એને આપવી જોઈએ. કાંઈ આવતા મહિને ભરજે, બીજા મહિને છે કદાચ ન પણ ભરે તો આપણે કશો ફરક નથી પડતો. 100-150 બાળકો તો વગર ફી જ ભણે છે. 700-150 બાળકો વગર ફી સ્કૂલમાં ભણે છે. તો મોટું એક સમાજ માટે મોટો સંદેશ છે. સ્કૂલો તો ઘણી જોઈ આવી, પણ જે 150-200 બાળકો ફ્રીમાં ભણતા હોય એ મોટું કામ છે. અને ભગવાન શિવની કૃપા તમારા માટે અવતરિત રહી, કારણ કે નામ જ કૈલાસ છે અને વિદ્યા બંધુ. દરેકના જીવનમાં વિદ્યા હોવી જરૂરી છે, જ્ઞાન હોવું જરૂરી છે. ઓછી વૃત્તિ માત્ર